સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. તમે મારી પાછળ જોઈ શકો છો, સુંદર મજાના ઝાડવા છે. એ મારા ઘર પાસે જ છે. તો ચાલો હું તમને મારું ઘર બતાવું. તો વ્લોગમાં બના રહેજો. આ છે નવું મકાન અને આ છે જૂનું મકાન. અને આ રસોડો હે. સામે દેખાય ગોડાઉન છે, ધારીઓ છે. આ મારા મમ્મી જો અહીંયા સાઈણ નાખે છે. અહીંયા પાણીનો કુંડો, અહીંયા બધું આ બકાલું ને વાવ્યું. આ મેન દરવાજો. અહીંયા જો ઢોર બાંધ્યા, તમને બતાવું. અહીંયા એક ભેંસ છે, આ ગાય, આ પાડી અને આ વાછડી હમણાં જ વ્યાણી છે ગાય. આ મેન ડેલો. અહીંયાથી આખો તમને વ્યૂ બતાવું. આવો વ્યૂ છે. સામે દેખાય નવા છે અને આ જૂના છે. અને આ બાજુમાં નાનું એવું છે, એ રસોડું હે અને એક સ્ટોર રૂમ બનાવ્યો. અને આ જે દેખાય ગોડાઉન છે અને આ એક બીજું ઢારિયું છે. અહીંયા બધે ઢોર બધા અંદર બાંધી દેવાના. પછી અહીંયા સાણા અને ચા ને એવું બધું રાખીએ. તો ચાલો હું તમને ગોડાઉન બતાવું આખું અંદરથી. તો જો અહીંયા ટ્રેક્ટર પડ્યું, પાછળ ટ્રોલી પડી અને બાજુમાં 4 વ્હીલ. અને આ જનરેટર છે અને ખૂણામાં લોટા ઉટર છે. આ દવા છાંટવાની મોટરસાઇકલ અમે રાજદૂત ઉપર બનાવી છે. ઈવ્યુ 2 છે, એક બીજી જો પાછળ દેખાય છે. અને આ વયણી છે. 4 વ્હીલ આપણે રાખી છે સ્વિફ્ટ ડિઝાયર. અને આ બે ટોલિયો છે. આમાં બેરલમાં જો અમે દાણો ભરીએ, જે વાવવાનો હોય. અને આ એક બેરલ અહીંયા ડીઝલનું પણ રાખ્યું. આ એક મોટરસાઇકલ છે અને આ રિક્ષા છે અમારી, એ પણ અમે રાખી છે. કારણ કે ખેતી કામમાં ઘણી ઉપયોગ આવે. અને કાંટો અને બેરલું ને બધું રાખ્યું. ને અહીંયા બાજુમાં મિત્રો આ ઢોરનો ભૂકો ભરવાનું બુંગળ બાંધીને કરી નાખ્યું. નહીતર છે ને આ બાજુ વધારે ખોળ આવી જાય, એટલા માટે. તો આવું છે આપણું ગોડાઉન. અને અહીંયા જો મશીનનો પંખો પડ્યો, લીલું ખડ પડ્યું. આવો છે આપણો ગોડાઉન. અને અહીંયાથી આવો આપણો ડેલાનો વ્યૂ આવે છે. તો કોમેન્ટ કરજો મિત્રો, કેવું લાગ્યું આપણું ઘર. આ જો કૂતરું આવ્યું ટાણે. તો પાછળ
હું તમને બતાવું 1 મિનિટ. જે જૂના મકાન છે ને એની પાછળ આપણે આ ખેતર જવા માટેનો એક ગેટ રાખ્યો. આ મેન ડેલો, એની સામે આ ખેતરમાં જવા માટેનો ગેટ છે. અને પાછળ આ થોડીક જગ્યા પડી છે. આમ અહીંયા બધા ટ્રેક્ટરના સાથીઓને રાખીએ એવું, દાંતી ને રાપ ને એવું બધું. અને ફરતી દિવાલ મારેલી છે. હું તમને હવે હે ને ખેતરનો બહારનો વ્યૂ બતાવું. ડેલો ખોલી લઉં પછી તમને બતાવું. તો આપણો આ પાછળનો વ્યૂ છે ખેતરનો. આ આપણે સાર વાવી હતી, એવી નાની એવી થઈ. હમણાં જ પાણી આવ્યું હતું તે આ સાર પૂગી ગયો હતો. આની કોરા થોડીક સાર છે એ હાલો હું તમને બતાવું. વિડીયોમાં બના રહેજો અંત સુધી, તો તમને મજા આવશે. આ બધું પાણી મિત્રો હે ને હજી 2 મહિના સુધી ભર્યું રહે. 2 મહિના પછી આમાં કંઈક વાવ્યા જેવું થાય. તો સાર હજી એવડી થાય. અને આ આપણું ગોડાઉન પાછળથી આખું તમને બતાવું. આવો આપણો વ્યૂ છે. અને અહીંયાથી આ આપણે દિવાલ છે ને દેખાય ને એ રસ્તો આવી ગયો. અહીંયાથી આમ સીધું ગામમાં જઈ શકો તમે. તો કોમેન્ટ કરજો મિત્રો કેવું લાગ્યું. અને ચેનલમાં આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરતા પણ જાજો. આવું છે આપણું ઘર. તો મિત્રો કેવું લાગ્યું એ જણાવજો. આવી છે શાયર આપણી. તો મિત્રો આવું છે આપણું ઘર અને બધું મેં તમને બતાવ્યું. તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ અને શેર પણ કરી દેજો. અને આપણા વ્લોગમાં આવતા રહેજો. તો હવે આપણે ફરી મળશું એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી. તો ચાલો બધાને મારા જય માતાજી.